બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી તો બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ કરનર હે હોનલ અવતરી માજે હોનલ અવતરી. આજ રોજ રાજકોટના આંગણે દાદા આ લોક સાહિત્યનો દોહોયની સાક્ષી પૂરે છે કે ચમર બંધેની ચણેલી એક દી પાયા માથી પડે. કોઈ બિલ્ડર માણા હોય, કરોડપતિ માણા હોય, બહુ સારો બિલ્ડર હોય, 30, 35, 40 ફૂટના પાયા ગાળી અને સરકારમાંથી જે કઈ મંજૂરી લઈને મોટી બિલ્ડિંગો બનાવી, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ થઈ જાય એટલે જીર્ણ થઈ જાય અને ક્યાંક ધ્રુજારી લાગે, નાનો એવો આંચકો લાગે અને પાયામાંથી 5-25 વર્ષીય પડ્યાના દાખલા આપણે જગતમાં જોયા છે. ચમર બંધેની ચણેલી એક દી પાયા માથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. 100 વર્ષે આપણો બાપ આપણને યાદ આવે યાર. હા, 100 વર્ષ વીતી જાય તો આપણો બાપ આપણને યાદ આવે. એવી એક શ્રદ્ધાંજલિ, ભજનની શ્રદ્ધાંજલિ, જેને આખી જિંદગી ભજન કર્યું છે. આવી તારા ગજ હેઠા મેલી અને ભજન મેલીને તું વરવા, હવે નવલખ તારા નીચે બેઠો કયા ધૂમડે તરવા. આ દુનિયામાં જેને ભજન કરે કાયમ જીતી ગયા છે. એવી મારે લોક સાહિત્યની એકાદો બાપનો પ્રસંગ તમને ગમ્યો. આટલી બધી સંખ્યામાં બધાએ આપણે શ્રદ્ધાંજલિ દેવા શબ્દોની વિષ્ણુ પ્રસાદ દાદાને મળ્યા છે અને બધાએ મારાથી સિનિયર કલાકારો બધાએ બોલ્યા એટલે મારે કઈ જાજુ કહેવાનું હોય ને એકાદો પ્રસંગ તમારી આગળ કહું. શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે આપણે. કોઈ વિદવતાની વાતું કરીને મને બધી ખબર પડે છે ને તમને નથી પડતી એવું નથી. તમને ન પડતી હોત તો તમે અટાણે જાગરણ કરવા થોડા બેઠા હોત રાતે 12 વાગ્યા સુધી. બધાય જાણકાર છો. તું જાણત વો અજાન ભૈયા તાંતે હૈયા ફટાન, જાણવા વાળા બધા છો એટલે મને યાદ આવે આયા. અને શરૂઆત કાયમ મારે કવિતાથી કરું છું. બધા ડાયરામાં જિગ્નેશ દાદા આ બિરાજે છે, એમને પણ એકવાર તાળીઓથી વધાવી લો, જેને આપણી ભાગવતને જીવંત રાખવાના પ્રયત્ન કર્યા છે. એમ આ બધું જ આપણું આમાં કોના કોનાનું નામ લો, આ બધા ચહેરા જાણીતા છે. પૂર્વ અમારે ધારાસભ્ય અમરીશભાઈ છે આયા, આ મારા બધા કીર્તિદાનભાઈ રજૂઆત કરી, જીતુભાઈ છે, ભાઈ અમારે પોપટભાઈ, હજી વડીલ અમારે મુરબ્બી માયાભાઈ, બધા સાંભળવાના છે. એમાં તમે મને જે મોકો આપ્યો છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મને ખબર છે રાજકોટમાં અખિલીન ચારણ સંમેલન હતું અને અખિલીન ચારણ સંમેલનમાં જિગ્નેશ દાદા બધા ભેળા થયેલા, બિહારીભાઈ 3000 ચારણો, અને એમાં બધા એક પછી એક બોલતા જાય. જે કવિતા જે ગીત જે રજૂ કરવાના કરે એમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો વારો આવ્યો અને ઝવેરચંદનો વારો આવ્યો એટલે અડધી કલાક ઝવેરચંદ કાલિદાસ મેઘાણી બોલ્યા એટલે લીંબડી કવિરા શંકરદાન જે બધ ભરી લીધી ગયા વાણિયા કળિયુગ આવી ગયો લાગે છે કે આટલી બધી ઝપાટ. બહુ વિદ્વાન માણસ હતા મેઘાણી તો, પણ એની સરળતા, એનો વિવેક એટલો હતો. માણસમાં વિવેક ન હોય, ડિસિપ્લિન ન હોય તો દુનિયા ક્યારેય કિંમત નહીં કરે. રામાયણની ચોપાઈ છે, બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભ ન હોય. જેના જીવનમાં બધું હોય પણ વિવેક ન હોય, ડિસિપ્લિન ન હોય તો એ માણસની ક્યારેય કિંમત નહીં થાય. પણ કાંઈ ન હોય, ખોડા ખાલી હોય, મોભારા ઉપર ભલે નળિયા ન હોય, સુવા થતા હોય, પાણી પડતા હોય, પણ વિવેક જો ભારોભાર ભર્યો હોય ને તો દુનિયાને સલામ 100 વરીએ મારવી પડે, તારી ભલી થાય, તારી વાત ન થાય. હો, આ વાતું છે આપણી લોક સાહિત્યની. અને એવી ઝીણી ઝીણી વાતું કરવા આપણે બધાએ શ્રદ્ધાંજલિ દેવા વિષ્ણુ પ્રસાદ દાદાને. સાઈરામભાઈ બનવું પિતા તો બનવું એવો પ્રભાશંકર પટણીની જે વાત કરી અહીંથી સૌ પ્રસંગો આપને આગળ ઉપર, પણ બાપનું સમર્પણ, બાપનો ત્યાગ, આ ત્રણેય ભાઈ સાઈરામભાઈ, કિશનભાઈ અને અમિતભાઈ. હું તો કહેતો સાઈરામભાઈને, મેં કીધું બધા સમૂહમાં ભેળા રહે છે. મેં કીધું આ જમાનામાં આ હળાહળ કળયુગમાં એક પરિવાર થઈને બધા જયારે ડાઇનિંગ ટેબલ ઉપર કે નીચે ભેળા પરિવારના જમવા બે ને તો માની લેવું આ જ મોટામાં મોટું સ્વર્ગનું ફળ્યું છે આપણા માટે. આપણે હરક મળે કે ન મળે કઈ જોવાય, આ જ ફરક છે. અને એ કવિતાની હું સાઈરામભાઈ જ્યાં શરૂઆત કરું છું, એક બ્રાહ્મણનો દીકરો આપણી ગુજરાતને લાડ લડાવે છે. આ કવિતા બહુ જૂની છે અને એના લેખક છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, અને એને ગુજરાતને લાડ બહુ લડાવ્યા અને એને કીધું કે આપણી ગુજરાત છે કેવી. કોઈ આપણને પૂછાય અહીંથી વિદેશમાં આઉટ ઓફ કન્ટ્રીમાં જાય તો કે ગુજરાત થી આવો છો, આપણે કે હા તો છે કેવી ગુજરાત. તો એક બ્રાહ્મણ, એક ભૂદેવ ગુજરાતને લાડ લડાવતા ત્રિભુવનજી કહેતા કેવી છે મારી ગૌરવવંતી ગુજરાત.
તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનુ સંપદા પામ્યો જ્યાં સુદામો. સાંભળજો એક કડીએ સમજાવું તમને. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સૂરનો છે વિસામો. આ બધાય દાદા સમજદાર બેઠા છે આયા. કેવી દીકરીઓ હતી. ત્રિભુવનજી દાદા એમ કહેતા કે બાગડદા 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 ઘોડાની પડગલી વાગતી આવે. ઉપરકોટ જીતી લીધો આખો. કોને જીત્યો? ઉત્તર ગુજરાતના પાટણપતિએ જુનાગઢ જીતી લીધું. અને તલવારું ગાળા છંડી થઈ ગયા. બધાય સમજદાર છો, વાત સાંભળજો. આવી દીકરીઓ નથી દેખાતી ને એનું દુઃખ છે આયા. અને આમ જ્યાં તરવાલું ગાળા ઠંડી થઈ ગઈ, ઉપરકોટ જીતી લીધો આખો. પાટણપતિએ ઉત્તર ગુજરાતમાંથી આવીને 12 વર્ષ સુધી જેને પડાવ નાખેલા જુનાણાના પાદરમાં, ઉપરકોટ જીતી લીધો. પછી વેલડા તૈયાર કર્યા. કરો તૈયાર કા કે હવે આ પાટણપતિ આપણને ઉત્તર ગુજરાત લઈ જાય ને પછી આબરૂ સલામત નહીં રહે. આ બાજુ વેલડું તૈયાર થયું, ઘોડાલા તૈયાર થયા, હરકું છૂટી મેલી દીધી. મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે, પાણી ખૂંદતું ધૂળની ડમરી ઉડતી જાય. આ બાજુ પાટણપતિએ નક્કી કર્યું જોજો જુનાગઢ માંથી રાણક દેવી જાય નહીં ક્યાંય. અને આ બાજુ બાગડદામ 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 પડગલી વાગતી જાય. આ બાજુ પાટણપતિ ઉત્તર ગુજરાતના રાજાના ઘોડા છૂટેલા. અમારું સુરેન્દ્રનગર જિલ્લો એનું વઢવાણ ગામ, વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા ભાઈ. અને આમ જ્યાં નજર કરી રાજપૂતાણીએ, પણ ત્યાં તો પાટણપતિની ફોજ હાલી આવે. દીકરીઓ કેવીનો દાખલો આયા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આપે છે. આમ જ્યાં નજર કરી પાછું વળીને જોયું તો પાટણપતિની ફોજ હાલી આવતી હતી. અને આ બાજુ અવાજ નીકળી ગયો, તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે ઠબકો કોને દેવો? રાખ હેંગાર તો વ્યા ગયા, યુદ્ધમાં હારી ગયા. જુનાગઢ છે હારી ગયું. પાટણપતિએ જુનાગઢ ઉપર કબજો કરી લીધો. હવે ઠબકો દેવા કોને જવું? કોઈ હતું જ નહીં બાજુમાં. કોઈ આજુબાજુમાં 5-25 ઉભા હોય તો આપણે ઠબકો દે. તમને ખબર નથી પડતી? આ તો ખાલી ઘોડા જ હતા. અને તેથી ઘોડા સામું જોઈને લાંબો હાથ કર્યો, તરવરિયા તોખાર તમારું હયું ફાટ્યું નહીં હસલા. અરે મરતા મારો રાખ હેંગાર, મારે ગામતરા ગુજરાતના. હવે તો તમે મને બે ભાવ કરાવશો આ ભાવમાં હો. પણ ત્યાં તો દાદા એ ઘોડા ગુડા વાળી ગયા, ખોળિયા ખાલી કરી દીધા. અને આ બાજુ પાટણપતિ પૂગે ને એ પેલા તો જમણા પગના આંગૂઠેથી રાણક દેવીને અગ્નિ લાગી અને હડ 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 કરતી ચિતા છે એ આપને આપમાં મંડાળી અગ્નિ. પાટણપતિ આવે ને ત્યાં તો સતીનું ખોળિયું ખાલી થઈને હળગી ગયું તું. આવી ત્રિભુવન દાદા એમ કહેતા કે દીકરીઓ જન્મીથી ખડેલા આપને ટેકા દે, પોતાના ચારિત્ર માટે જીવતરને વાલું ન કરે. આવી દીકરીઓનો આદેશ છે. અને આવી દીકરીઓ સતી જેવી હતી ને એટલે મહારાણા પ્રતાપ ને એટલે શિવાજી ને એટલે સંતો મહંતો જેના આપણે દાખલાથી બધા ત્યારે જન્મતા. શું કામ? કે મનહર મુખે માનની જેના ગુણિયલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. આ સંતો એમ નામ નો થાય, દાખલા આપણે દેવા પડે. પણ શું કામ દાખલા આપણે આપીએ? એવી જનેતાઓ હતી. અને આવી જનેતાઓ ઓરડા ઓઢી ઓઢી અને આવા વિષ્ણુ પ્રસાદ દાદા જેવા જેને જગતને ભજન આપ્યું છે. સાયરામભાઈ બહુ આપણી એક જૂનો દુહો છે કે ધરાવીને ધાનનો નીપજે અનુકૂળવીનું માઢું હોય. હારી ધરતી હોય ને તો હારો છોડવા થાય. આપણે બહુ હારી કાળી ધરતી જોઈ જાય આપણે એમ કે આમાં માથું આવે ને તો માથું ઉગી જાય, એવી હારી જમીન હોય. એમ આપણે જે મળ્યા છે આ શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે. એવી ઝીણી ઝીણી એક બે વાતો તમારી સામે સમયની મર્યાદામાં કરવી છે. પણ ત્રિભુવનજી ગૌરીશંકર વ્યાસ કહેતા શું બ્રાહ્મણ લડાવે છે આપણી ગૌરવંતી ગુજરાતને. સાયરામભાઈ તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, વાટ જો દૂધની ગામ જાપે. એ ભલી ભારતી ભૌમની વંદુ તને આવડે, ધન ધન હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુરુધર ધરણી. હા લાગશે વાર પણ આવશે મજા યાર. હા મને મરીદનો શેર દાદા યાદ આવ્યો. આપણી જુવાની વહી જાય ને પછી ઉંમર થઈ જાય એટલે આપણને સાલું કોઈક જુવાની ભાળી તેમ થાય હાય 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 સાલો મારો એક દી આવો જ જમાનો હતો. મરીજે શેર લખ્યો, સાંભળવા જેવો શેર છે, સાંભળજો. કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો. યુવાનીના આમાં બહુ કીધું છે મરીજા શેરમાં. સમજવા વાળો જેવો શેર છે, જીવનમાં ઉતાર્યા જેવો શેર છે. કે તમે ભૂલ્યું દુનિયામાં દાદા ગમે એટલી કરો પણ છેલ્લી અવસ્થાએ છેલ્લી ઉંમરે કદાચ ભગવાનના શરણે થઈને પાપ પોકારી લ્યો તો જેમ જેસલ જાડેજાના વાણ તાર્યા એમ મારું તમારું જીવતન ભગવાન નક્કી આપી દે. પણ ભૂલ સ્વીકારી લ્યો તો એની સામે ઉગાડા થઈ જાવ કે મારતો તું જીવાડતો તું આટલી ભૂલું કરી મરી દે. કીધું આ શેરમાં સાંભળજો કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો
અરે ખુમારીના ગીતો ને ખુમારીની વાતો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, વળી ખુમારીના ગીતો અને સાઈરામ ખુમારીની વાતો. હવે સાંભળજો, આમાં સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હુકુમત હતી જ નહીં અમારી, તોય હુકુમત કરી. શું કામ? સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. કે પગથિયું લપટી ગયા, લથડી ગયા તો કોઈ કીધું કે ભૂલ થઈ ગઈ, પણ જેથી ઉંમર થઈ ને પછી અમે સંતોની સેવા એટલી જ કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે, સાયરામ બુઢાપામાં અમે ફકીરોની ખિદમત કરી છે. અને હવે સાંભળજો, મરીદ લખે છે કે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મહોબત કહો તો મહોબત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે. મહોબત કહો તો મહોબત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. આવા આપણા સંતોએ ઘણી બધી ગઝલોમાં દાદા મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હા, બહુ મને મજા આવી. આ મારો એક અનુભવ છે આ જીવનનો. તમે કોઈ મોટા માણસને મળવા જાવ ને એટલે તમને લાઈનમાં બેહાડે સાલા, કારણ કે ઈ લાઈનમાં જ બેહતો હોય પણ પછી બધું જૂનું ભૂલી જાય. બાવદીનભાઈ જેવું થાય, ન હોય તેથી કકરાવાના ન હોય. હા, એટલે સાલા લાઈનમાં બેહારે. પછી આપણે અડધી કલાક બેહીને એમ કે ને હવે સાહેબ ફ્રી થયા હતા, એકચ્યુઅલી થોડી વાર હજી બેસો, વળી આપણે બેહવાનું થોડી વાર, વળી અડધી કલાક થઈ જાય. મેં ગઝલ લખી આમાં સાઈરામ કે મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હું ક્યાં કહું છું કે નગારા વગાડો ને ઢોલ વગાડો ને ફૂલડા પથરાવો, પણ થોડુંક નહીં જેવું માન તો આપો. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. શું ભોળા હૃદયનો, એટલો બધો ગિલિન્ડર નથી. તમને સેટેથી લાગતું હોય તો ભલે, બાકી મળો ખબર પડે. શું ભોળા હૃદયનો, પણ મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. હા, એટલે બધાની તાસીર દાદા અલગ અલગ હોય છે. એમ આ બધા જે બેઠા ડારે વર્ણના બધા આપણે શ્રદ્ધાંજલિ દેવા. દાદા મને એમ થાય શું બોલવું અહીંથી આજના યુવાનોને, જેમ વાત કરી ભાઈ જિગ્નેશભાઈએ, એમ હું હૃદયથી કહું, કથા સાંભળતા કોઈ કર્યા હોય 3-3 કલાક 4-4 કલાક પનોઠી વાળીને એક મંડપમાં બેહતા કર્યા હોય તો શ્રી જિગ્નેશ દાદાને જાય છે. એકવાર વધાવી લેજો થાળીઓથી આયા. હા, અને અહીંયા બધા બેઠા છે નામી અનામી. હવે મને મારે વાત જે કરવી છે, 1-2 દુહા અને છંદ લઈ અને થોડુંક આ માહોલ બનાવી અને પછી એક પ્રસંગ નાનો એવો કહી અને પછી આપણે માયાભાઈને સાંભળી, પછી આપણે બધાને ન્યાય મળી જાય. બધા કલાકારો છે અહીંયા, થોડું થોડું બધા બોલે અને દાદાને શ્રદ્ધાંજલિ આપી. આ પરિવાર ઉપર એના કાયમની માટે આશીર્વાદ વિષ્ણુ દાદાના કાયમ રહેતા રહે. અને મને સાયરામભાઈ કહેતા કે સિટીમાં અટાણે સમય પ્રમાણે તમે જોવો ને તો બધા ભાગદોડ વાળો યુગ થઈ ગયો છે. રૂપિયા કમાવાની પાછળ એટલા ગાંડા થઈ ગયા છે અને જરૂરી છે, પણ હું એ કહું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા છે ને દાદા ભૌતિક સુખ આપણું પૂરું પાડે. આપણે મર્સિડીઝ, BM, ઓડી, રેન્જ રોવર, વોગ બધી ગાડીઓ લઈ શકી, સારા એસી સેન્ટર એસી નાખીને રહી, ભૌતિક સુખ આપે, પણ આત્માનું સુખ તો આપણને ભજન જ આપે છે. એના વગર સુખ ન મળે. હા, એ નક્કી વાત છે તમને, પણ જરૂરી છે જીવનમાં. મેં નજરે જોયેલું છે કે સાલા રૂપિયા વાળા આવવાના હોય ને સોફા ખાલી રાખે અને એક ગાડ ઉભો રાખે, ઘડી કાંઈ કોઈને બેહવા દેતા નહીં. સાહેબ આવે છે, શું કામ? નાણા વગરનો નાથીઓ નાણે નાથા લાલ. યાર સકડો આંકતો નેતરું તાણતો નાથીઓ આવ્યો થતું હોય. મારો દીકરો BM લઈને આવ્યા હતા, નાથાલાલ આવ્યા. આવું મંડે થવા. દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. એટલે આ દુનિયા છે પોપટભાઈ. સાલું મેં તો નજરે જોયેલું છે, એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું, માલ એ તો મોહબ્બત હે યાર. અનુભવ વગર કાંઈ ન થાય. અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. ભાવનગરનો નાજીર કે છે આયા. પણ હવે મારે વાત પ્રસંગ કેવો છે સાંભળજો. આ પ્રસંગ બહુ સાંભળ્યા જેવો દાદા. અને આ મારાથી વિદ્વાન છો, આમાંથી ઘણા એવા સિનિયર છે કે એની આગળથી હું સાંભળીને ક્યાંક શીખ્યો હોઈશ. મને કવિનો બહુ જૂની એક વાત યાદ આવતી, જીવનમાં જેને આગળ વધવું ને હંમેશા શીખવાની ભાવના રાખવાની. અને શીખવાની ભાવના પોપટભાઈ રાખે ને કોઈ દી પાછા નથી પડ્યા. પધારો દાન. અને હવે સાંભળજો, મારે વાત તમને કરવી છે, પણ 1-2 દુહા છંદ લઈ અને પ્રસંગો આપને કહું. બાપ કેવો હોય અને બાપની વ્યથા કેવી હોય અને આખા પરિવાર ઉપર બાપના આશીર્વાદ કેવો હોય, એનો પ્રસંગ મને બહુ ગમે છે. પણ 1-2 દુહા અને છંદમાં માને યાદ કરી, આ ભગવાન ભોળાનાથને યાદ કરું, કારણ કે જીવ છે એ તો અંતે શિવમાં જાય છે. અને જીવ અને શિવનું મિલન કીધું છે સાઈરામ. અને ત્યારે મને યાદ આવે છે, અને એટલા માટે આ ત્રિભુવનજીની કવિતાની 2 કડી મને કહી અને 1-2 દુહાસન લઈ લો અહીંથી. અને પાછો વરસાદ વરહે, જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં, પણ આહડનું એક દી અમને વહમો લાગે વેરડા. આખો જેઠ મહિનો કોરો વ્યો જાય ને તો માઠું ન લાગે ખેડૂને, પણ 8 મહિનાનો એક દી કોરો જાય તો વહમું લાગે. આહડનો એક દી અમને વહમો લાગે વેરડા. આ બધી વાતો આપણે કરશું, પણ શું કહે છે એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો. અને હવે સાંભળજો, આ તો ઈ જ લખી કે આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં. કોઈ વિદ્વાન એમ કહેતા હોય હરગ મળે, નરક મળે, સ્વર્ગ મળે, નરક મળે. વાત આપણે સાંભળી મોટા કથાકાર આગળથી, ભજનીક આગળથી, આપણા સિનિયર વડીલો આગળથી. બહુ વાત સાચી છે કે હારા કર્મ કરો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર્મ સો તસ ફલ ચાખા. આપણે બહુ સાંભળ્યા ચોપાઈ, પણ હવે હું તમને સાંભળાવું, કદાચ તમે નહીં સાંભળ્યું હોય. કવિ પ્રીતમ એમ કહેતા કે વિખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલા ઝેર ના હોય, સાઈરામ ને કોઈ દી અમૃત ન હોય, ત્યાં વેલા ઝેર ના છે. વિખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું તે જાણ્યું કે ના. શું કામ? કે પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માર્યું. પાડોશીને બીજાને દુખી કરીને કોઈને વૈકુંઠના સુખ મળ્યા બને કે ન બને? હવે સાંભળજો, ભીખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું તે જાણ્યું. અરે પરને પીડા ઉપજાવી અને કોને વૈકુંઠ માણ્યું. અરે જે જે કરશે તે ભોગવશે, ભવસાગરમાં ફરશે. આયા બંટી કેરા બીજ વાવીને કમોજ ક્યાંથી લણશે. આ વાવેતર જ બંટીનું કર્યું છે, તમે આશા બીજી રાખો જ નહીં બને. અને હવે સાંભળજો, કૃષ્ણના નામ તો દાદા બહુ જુદા છે. મધુસૂદન છે મારા નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. આઈ એમ સમથિંગ. હું કઈ શું, આવો કોઈને પૈસાનો ફાકો હોય, કોઈને પોતાના રાજકારણનો ફાકો હોય, કોઈને પોતાના ક્ષેત્રનો અભિમાન હોય તો કાઢી નાખજો. શું કામ? મધુસૂદન છે નામ હરિનું, એ કોઈનો મધ નહીં રાખે. અરે કાંકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. આ મારો ભગવાન દ્વારકા વાળો છે. ગરવ કિયા સોઈનર હાર્યા, જેને અભિમાન કર્યા એ માણસ હારી ગયા છે દુનિયામાં. પણ દાદા જે શરણે થઈ ગયા ને, એના માટે તો એના કાયમ ખમકારા રહી ગયા છે. ચતુર્ભુજ નારાયણના શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા પતે, રંગ ટેટી ધરી શીશ ફાગા વળ્યા વોડ માથે, ખુલ્લા કેસ વાકા અને નારીયું વારના લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, ફોળે કળાથી તેજ જેવું સસીને, એ ભુજાએ ચતુર જોમ યાદામ ભારી, નમો સક ચક્ર કદા પદ્મ ધારી. એક વાર જો એના શરણમાં વ્યા જાવ તો એના બધા ખમકારા બધા હાથ તમારી મારી માથે પડી જાય. એમ આ પરિવાર ઉપર આ બધા હાથ, બધા ખમકારા, બધા આશીર્વાદ 74-75 વર્ષની ઉંમર સુધી જેને પોતાના જીવતરનું બલિદાન આપી દીધું, પોતાના દીકરા માટે, પોતાના પરિવાર માટે. સાયરામભાઈ, આના માટે તમે મને કીધું કે સિટીમાં આપણે અટાણી જાય તેમ કે એક દી બેહણું રાખીને બીજા દી પછી બધા કામ ધંધે વ્યા જાય. આ 12 દી સુધી કે મને સાયરામભાઈ કહેતા કે દેવાજભાઈ, જે બાપે 75 વર્ષ સુધી પોતાના પરિવાર માટે હાડ હોમી દીધા હોય, એના માટે 12 દી તો બહુ થોડા કહેવાય. મારા બાપ, બહુ થોડા કહેવાય, બહુ થોડા કહેવાય 12 દી. જેને 75 વર્ષ પોતાના પરિવાર માટે કીર્તિદાનભાઈ હાડ હોમી દીધા હોય, આજ પણ હોકારા દીએ છે જેને હોમાય ગયેલા હાડ. જેને બાપ નથી ને એને પૂછો જ ખબર પડે. આમાં અમે બધા બેઠા છીએ ને, અમે 2-5 જણા, મને બધા નથી ખબર, બાપ વગરના છીએ. એ વેદના અમને પૂછો જ ખબર પડે કે બાપ વગરની પીડા કેટલી હોય છે. અને બાપ હોય ને એટલે દરવાજા ઉઘાડા હોય ઘરના, ઉપાધિ ન હોય. શું કામ? કે મારો બાપ જીવે છે હજી. અને દાદા જેને બાપ નથી એને પૂછો જ ખબર પડે. આપણે ગરીબાઈ એમ બોલી કે ફલાણા ભાઈ બહુ ગરીબ છે, આપણે એમ કહીએ ને, બજારમાંથી નીકળ્યો ગાડી લઈને આપણે સારી એટલે એમ કે તો ગરીબ એરિયો છે. એ બોલવું બહુ સહેલું છે, પણ ગરીબાઈમાંથી જીવીને નીકળો ને તો ખબર પડે ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય. દાદા આવું ઘણી વાર કહેતો હોઉં છું આજના યુવાનોના ડાયરાના માધ્યમથી. તમે બીએમ કે ઓડી લઈને કોકના ઘરે મહેમાન થાવ ને, એસી નો હોય, પંખો ફરતો હોય અને તમને બહુ પરસેવો વળતો હોય, એમ નીતરતા હોય, તમારા કપડા ભીના થઈ ગયા હોય, તો એની સામે બેહીને રૂમાલ કાઢીને આમ ખોટું આમ નામ તેમ તેમ ન કરતા. શું કામ? એને ક્યાંક એવું લાગશે કે મારા ઘરે એસી નથી ને બહુ હેરાન થાય છે, રેડિયો લીજો, ભલે ઘડીક પરસેવો પડે, કારણ કે એની મજબૂરી છે, બાકી એને ક્યાં મોડું જીવવું હોય. મારા બાપ શું કામ? સમય ઝુકાવે માનવને, આ તો સમય ઝુકાવી દે છે. એટલે આપણા બધા સમય બલવાન નહીં, પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા, અમરીશભાઈ વહી ધનુષ વહી બાણ. એવી એકાદી બે નાની વાતો મારે આપની સામે કરવી છે. અને આ બધા મેં કીધું એ મારાથી સિનિયર છે, વડીલો છે. માયાભાઈ ને પેલા બેહવાનું હોય. આમ જોવા જાવ તો વડીલ છે મારાથી, એ પેલા બેહે તો જ રૂડું લાગે. એટલે માયાભાઈ આપનો પણ હું હૃદયથી આભાર માનું છું, તમે મન મોટું રાખ્યું છે. આયા મને એટલી ખબર પડે છે કોને પેલા બેહાય ને કોને પછી બેહાય. અમારી ઉંમર છે એટલો તમારો આ સ્ટેજનો અનુભવ છે આયા. એટલે એવો એક અડાભીડ માયાભાઈને પણ જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લેજો. કાંઈક માર્મિક વાતું એમ આ બધાય મેં કીધું એમ આ બધી વાતો કરવા દેવું બીજી કલાક વહી જાય. દાદા મૂળ વાત ઉપર મારે દુઆચંદ 1-2 કડીમાં દાદાને શ્રદ્ધાંજલિ આપી અને પછી એકાદો પ્રસંગ કહી અને મારી વાતને પૂરી કરું. બાકી બધા કલાકાર એવા છે 2-5 કલાક બેહીએ કે પણ બાપ કેવો હોય પરિવાર માટે. સાયરામભાઈ એવો પ્રસંગ મને ગમે છે, પણ શું કીધું એના માટે ત્રિભુવનજી આમાં સાંભળો જ. આમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પીયુષ જરણી. તમે હરગમાં જાઓ નરકમાં, મને તમને ખબર ન હોય, પણ આ કળયુગમાં કીર્તિદાનભાઈ તમારા ઘરે 1 કે 2 ગાય બાંધી હોય ને, હરગ જેવા થળિયા છે. 33 કરોડ દેવતા એમાં છે. અને હવારમાં પ્રાગડના દોરા ફૂટે, ગાયુના દૂધ બોઘણામાં પડે.
પછી હારું મોટું નાનું કે એવું નાનું એવું શિવાલય હોય એના ઉપર આમ ત્રાંબાના કળશામાં ભરીને આપણે આમ જયારે અભિષેક કરતા હોય દૂધનો, ત્યારે ગામડાની ભોળી દીકરી શું કહે છે ખબર છે? એને ક્યાંય મંત્ર નથી આવડતા, સંસ્કૃત આવડતું નથી. શું કહે છે સાઈરામભાઈ? એવો રાયાવો શિવ શંકર ભોળા. આવ ભોળી છે, કાંઈ આવડતું નથી, એટલી બધી નોલેજેબલ નથી. ઈ ભગવાન ભોળાનાથને કહે છે અમરીશભાઈ, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એ ભોળાયાવો શિવ શંકર ભોળા. ગામડાની અભણ દીકરી ભણેલી ગણેલી નથી, ભોળાને આમરી જુએ. પણ આવો કોક બ્રાહ્મણ નો દીકરો હોય તો, આવો કોક જનોયધારી શિવાલય હામો બેહી ગયો હોય, શિવલિંગ હામો, તો કેવી રીતે રીઝવે? તો સાયરામભાઈ હવે સાંભળજો, પનોઠી વાળી અને ભોળાની ના સામે બેહી ગયો એટલે હામો ભોળિયો હોકારા દેતો હોય. જનોયધારી બ્રાહ્મણ નો દીકરો તો કેવી રીતે યાદ કરે? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તો નિરાકાર મૌકાર મૌલમ તુરીયમ, અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. એનો એકવાર ભગત થઈ જાય તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. કોઈ હારા માણા ભેળી નોકરી કીર્તિદાન આપણે કરતા હોય અને 5-25 વર્ષ નોકરી જૂની થઈ જાય એટલે હારા માણાને આપણા ઉપર દયા આવે. ચાલો આ તો 25-20 વર્ષથી મારી ભેળો નોકરી કરે, મુંજાતો ને હો, તારો પ્રસંગ ઉકેલી દઈશ, ઉપાધિ કરતો ને. આપણે એને એમ કે હારો માણા હોય તો હારા માણા ભેળા 25 વર્ષ 20 વર્ષ 15 વર્ષ કામ કરો અને જો તમારું વળતર ચૂકવી દેતો હોય તો આ તો જગતનો નાથ છે, મારો ભોળો નાથ. બાપ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. હું તો એમ કહું છું કે એને માથું ટેકવી દેવાય, એની સામે બુદ્ધિ નો વપરાય. શું કામ? જેને જેને બુદ્ધિ વાપરી છે બધા હરી ગયા છે. વેદનો ભણેલો જેને શિવ રીજવા, એને જાનકીને કેમ હરી લીધી. દુનિયાના ડાયા બધી ડાપણની વાતું કોણે કીધી? ડાપણ દુનિયામાં દાદા ક્યાં કોઈનું કામ આવ્યું છે? આ તો શરણે થઈ ગયા, જીતી ગયા છે. એટલા માટે કીધું એક રાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ. અરે રે મારા બાપની ખોટું બાલિયા. હર હર મહાદેવ. રાવણ જામને અરે રે એને હાકી દીધો આખો હાલા.
જાજા છે. આ દુઆસનમાં જીતુભાઈ આપણે કલાક દોઢ કલાક હોઈ જાય એટલે એકાદો દુહો જ ગાવો છે. મારે જાજો સમય નથી લેવો, પણ શું કીધું ભગવાન ભોળાનાથ માટે સાંભળજો આમાં. રૂપાળા રૂપાળા હવ કોઈ પણ આ તો ભેળા ભેળાઈ રાખે અરે રે મારો કૈલાસ વાળો કાગડા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. घम घम का घुघरू का ढोलू का ढमका तो वधुम का डम 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 का डमरू का. અને આ આપણે વિષ્ણુ પ્રસાદ દાદાને શ્રદ્ધાંજલિ દેવા માટે મળ્યા છે. દાદા એટલે આપણે તો શબ્દોની શ્રદ્ધાંજલિ આપીએ કે આપણી તો બીજી ક્યાં કઈ ત્રેવડ હતી. શબ્દોની શ્રદ્ધાંજલિ આપણે આપીએ એમને તો બધાય બેઠા ને એકાદ મિનિટ માટે મને તાળીઓનો સાથ આપજો. જીવ છે એ શિવને મળે છે ત્યારે આવી પરમ ચેતનાને જયારે શ્રદ્ધાંજલિ દેવી છે ત્યારે અડધો મિનિટ માટે, પછી તમને મારા ગળાના આમ કોઈ તાણી છે જ નહીં. કારણ કે અત્યારે સાલું 1947 દેશ આઝાદ થઈ ગયો 1947 હવે કોઈને પ્રેશર કરાય એવો સમય જ નથી રહ્યો. સારા હાલતા ખબર નહીં ક્યારે 112 ને ફોન કરે ખબર ન પડે. આપણે જ વાતું કરતા હોય 112 આવીને ઉભી રહી ગયું એવો જમાનો હશે. એટલે તમને મજા આવે ત્યાં સુધી ટેકનોલોજી સાથે આવી ગયા કીર્તિદાનભાઈ કે 108 ને વાર લાગી પેલા 112 આવી જાય. હા, અને ગોળા ગાતા આવતા હોય એટલે આપણે કોઈને પ્રેશર નથી. ખાલી તમને અડધી કલાક મજા આવે તો આપણે ભગવાન શિવને એકાદી બે કડીમાં યાદ કરું. દાદાના દિવ્ય આત્માને, વિષ્ણુ પ્રસાદ દાદાના દિવ્ય આત્માને એના ચરણમાં સાયરામભાઈ કાયમ મારો ભગવાન ભોળિયો નાથ રાખે. અને આમ તો ન ભૂલતો હોઉં તો બ્રાહ્મણો તો એના સંતાનો છે, એના અંશ છે બ્રાહ્મણો, ભોળાના ઉપાસકો છે બ્રાહ્મણો. કાયમ જેને શિવને જીવંત રાખ્યો છે આ જગતના ચોખમાં ઈ ભૂદેવો ઈ બ્રાહ્મણો છે. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. એ પાડી લીજો તાળી, નકર આખી જિંદગી પાડવી પડશે યાર. અટાણે એમની સંખ્યા વધતી જાય છે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. શિવાય ઓમ નમઃ 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 શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. પણ મને જિજ્ઞેશભાઈ કીધું ચારણી સાહિત્ય. કીર્તિદાનભાઈ કેવું ચારણી સાહિત્ય છે? એક છંદ મને યાદ આવે ભગવાન ભોળાનાથ માટે. ભવગંગણ ભૂત ભયંકર ભૂતળ નાદ અધંકર તેનક દે जंगल पाऊंगते डमरू बदंगर बहा जगंगर संगर में कैलाश धरे पर में परमोद गरीब सुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे. हर हर महादेव महादेव,
હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ આ રાગ અને હવે સાંભળજો ધડડમ 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 ધરણી કડડમ કડડમ કડગે ધરણી કડડમ કડડમ કડગે ધરણી કડડમ 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 ધરણી કડડમ કડડમ હડડમ ખુનાદ ગજાંત હરે એ પરને પરનો દરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ કામ પ્રજાલન નાચ કરે એ વારી જાઓ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર વારી જાઓ જગા ખંડમાં ખડકો નહીં પણ મને અહાડ નો એક દી અરે રે ઈ તો વમો લાગે વેરડા તું હાજી હાજી અંબાજી માં જગાવ માજી અંબાજી અંબાજી મેં કીધું કલાક દોઢ કલાક થઈ જાય એક નાનો એવો છંદ અને પછી મારે જે પ્રસંગ બાપનો કહેવો છે આ વિષ્ણુ પ્રસાદનો આ ફોટો જોવો છો એ બાપ કેવો હોય બાપ અને દીકરાના કે દીકરીના પ્રેમ પરિવાર ઉપર બાપના કેટલા હોય એક નાનો મુદ્દો અહીંથી કહીને પછી આપણે બધા એક સિનિયર કલાકારને અહીંથી સાંભળવા છે ત્યારે પણ સાયરામભાઈ સાલું મજા જ આવ્યા કરે છે આજ એમ લાગે કે આપણા ફળીએ બેઠા છીએ એટલે મજા આવે છે બાકી તો એમ થાય ગડબડ ગોટા ને પ્રભુ મોટા પણ આ તો એમ થાય ચાલુ આપણું છે આ કીર્તિભાઈ આ બધાય કલાકાર જેટલા આવ્યા કોઈ આયા હારું લગાડવા માટે કે પો પાડી દેવા નથી આવ્યા આ તો એક સંબંધ એક ફરજ બને અને સંબંધનો પોતાનો ભાઈ માને અને ભાઈ માની અને પોતાનો સંબંધ નિભાવવા માટે આવ્યા છે બધાય પોતાની લાગણીથી આવ્યા છે અને તમે બધાય જ આવ્યા કલાકાર સિવાય તમે બધા આવ્યા એ પણ તમે એક સંબંધ નિભાવવા જ આવ્યા છો કે ક્યાંક આપણી આમાં હાજરી આવી જાય અને ક્યાંક આપણે બે શબ્દો આપણા એને માથું ટેકવી દે કારણ કે બ્રાહ્મણને હંમેશા માથું ટેકવવાનું હોય એને આશીર્વાદ કાયમ દીધા છે એની આગળ ભલે દાદા કાંઈ ન હોય એની આગળ ભલે કાંઈ ન હોય પણ આશીર્વાદ તો એને કાયમ દુનિયાને આપ્યા છે માનો કે ન માનો અમારા ગામમાં વર્ષો થઈ ગયા સાયરામભાઈ બહુ નાનો એટલે મને જેવા તેવું યાદ આમ 108 વર્ષ જીવેલા અમારે
એમનું નામ હતું અમારે વ્યાસ હતા, 4-5 ખોરડા અમારે ભૂદેવના. એટલા બધા પવિત્ર બ્રાહ્મણ હતા. નાથાલાલ એમનું નામ હતું. 108 વર્ષ જીવેલા. પણ અમારા વડીલો એમ કહેતા હતા કે એટલા પવિત્ર જનોઈધારી બ્રાહ્મણ કે નાથાલાલ આજ બોલે એટલે સાયરામ કાલ થાય, આવો પવિત્ર બ્રાહ્મણ. અને વઢવાણના પાદરવનનો પુરાવો છે. કદાચ આવું બોલું ને તો કોકને એમ થાય બ્રાહ્મણો દેવાય રૂડું બહુ લગાડ્યું. આવું કદાચ આ રેકોર્ડિંગ સાંભળીને કદાચ કાલ કહે તો એનો પુરાવો આપવા તૈયાર છું કે વઢવાણના પાદરમાં જેથી વરસાદ નહોતા વરહતા વાણાવી ગયા હતા અને કોઈ કીધું કે દાદા ટીપણું જો અને કયો વરસાદ કેદી આવે, તેથી શિવશંકર ભવાની શંકર જોશી નામનો બ્રાહ્મણ આવ્યો. આની પેઢી હજી છે રાજકોટમાં, એમ ભાઈ છે હજી. અને આ શિવશંકર ભવાની શંકર જોશી આવીને આમ ટીપણું દાદા ઉગાડ્યું અને કીધું કે બાપા હું બોલું અને થાય એવું બને નહીં, પણ મારો ભગવાન ભોળિયો નાથ બોલાવે અને હું બોલું છું, પણ બાપા આમાં કઈ ફેર પડે. એટલે રાજા કે જોજો ભૂદેવ, ફેર પડે તો આપણું ખોટું પડે. કે ખોટું પડે ને ભૂદેવનું આજ દી સુધી જનોઈ પહેરીને જીવનમાં કોઈ દી બીજું કામ ન કર્યું હોય. શિવશંકર ભવાની શંકર જોશી બોલ્યા વઢવાણના પાદરમાં, આમ ટીપણું ઉગાડીને કીધું કે વરસાદ તો કદાચ વરહે કે ન વરહે એ તો ભગવાનના હાથમાં છે. વાયુમાં પાણી ફૂંકાઈ ગયેલા અને કીધું કે તમારા દીકરાને વહુને તૈયાર કરો અને વાયુના એક પગથિયા મંડો ઉતારવા. કે પણ પછી કે જેટલા પગથિયા ઉતરતા જાય એમ વાયુમાં પાણી આવતું જાય. કે ન આવે તો હુકી પડી છે વાયુ, ક્યાંય તલરકું પાણીનું ચાંદું દેખાતું નથી. કે ઉતારો તો ખરા. એ કે પણ ભૂદેવ જોજો આમાં જોવા જેવી થાય, વઢવાણ આખું ભેળું થયું હોય છે. કે ભલે ભેળું થાય, તમે એક પગથિયા ઉતારો અને પાણી ચડે જ માનજો. શિવશંકર ભવાની શંકર જોશી બોલ્યો છે. કાં તો તલવાર ગાળા છંડી રાખજો, માથું આપી દેવા તૈયાર છું. ઇતિહાસ એનો ગવાહ છે. 12 વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરનો આવ્યા. અરે જાણતોલ જોશીડો એમ કરી બોલ્યો, આમાં દીકરીને બહુ પધરાવો. આ બ્રાહ્મણો હતા, એને કાયમ આશીર્વાદ આપ્યા છે. પણ માનો તો તમે એને માનો છો હૃદયના ભાવથી, તો એની આગળ ભલે ખોરડા ખાલી હોય, પણ જિગ્નેશ દાદા એને તો ખોબે ધોબે આશીર્વાદ આપ્યા છે કે જા બાપ, મારો ભગવાન તારું ભોળિયો ના થારું કરે. આવો એક પરિવાર અમને મળ્યો છે. અમે આયા માયાભાઈ, આપણે તો આમના આશીર્વાદ લેવા આવ્યા છીએ. શબ્દોની શ્રદ્ધાંજલિ અમે શું દેતા, એ તો વડીલ હતા, અમારે તો આશીર્વાદ લેવાના હોય. પણ આશીર્વાદ લેવા આવ્યા છીએ. કંઈક 2 શબ્દની શ્રદ્ધાંજલિમાં બ્રાહ્મણનું ખોળ્યું છે, એનું ખોરડું છે, ક્યાંક આશીર્વાદ લાગી જાય મારા બાપ. એટલા માટે હાલો, એક અગત્યની જાહેરાત છે. GJ3 JR 6625 સામે હોસ્પિટલના ગેટની આડી છે અને 108 આવી છે. એટલે ઝડપથી ફરી વખત ઇકો ગાડી છે. GJ03 JR 6625 6625 નંબરની ગાડી જેમની હોય એ ઝડપથી લઈ લે. ઇમરજન્સી છે થોડી, વિનંતી કરીએ દેવાજભાઈ ખવડ. હા, સંભારી 108 આવી બાપા લ્યો. હા, જમાનો જ એવો છે યાર. હવે સાંભળજો, છેલ્લે કીર્તિભાઈ મોગલના એક છેલ્લી કડીમાં એમાં એ માતાજી અમારા બધા ઉપર મીઠી નજર રાખજે. એમાં છેલ્લે જગતંતમ ભરતંતમ. જય જય મોગલ. અવતાર ધારંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાલી. અવતાર ધારંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાલી. મને ગમે છે. એટલે બાપ કેવો હોય સાયરામભાઈ અને દીકરો કેવો હોય. આ પ્રસંગો આપણે ઘણા બધા, આમ તો કવિતા ગીતો આપણે ઘણા બધા ગાતા હોય. ઘેરો વડલો ઘેરી સાય, આ બધા ગીતો આપણે વર્ષોથી ગાતા આવી છીએ. પણ બાપના પ્રેમનો એક દાખલો તમને અહીંથી આપીને જાઉં. કેવો બાપ પ્રેમ કરે. આખો પરિવાર કાળી મજૂરી કરે. ક્યાંક દુનિયામાં તમે યાદ રાખી લેજો કે માં બે આહુડા પાડી લે. માની વાતો, માની કવિતા, માના ગીતો, માના દુહા બહુ લખાણા. પણ જેટલું સમર્પણ માનું છે એટલું જ આમું બાપનું છે.
જેટલો ત્યાગ માએ કર્યો એટલો જ સમર્પણ, એટલો જ ત્યાગ બાપે કર્યો છે, એટલું યાદ રાખજો. ક્યાંક માતાજી આપણી માએ બે આહુડા પાડ્યા છે, તો અમરીશભાઈ આપણા બાપે બે આહુડા પીધા છે. પાડવાથી હયું હળવું થઈ જાય, પણ આહુડા પીવાય તો દુનિયામાં બહુ અઘરું છે. આ દુનિયાના એક દીકરો હોય, બાપને પરિવારમાં બે દીકરા હોય, બે દીકરીઓ હોય, સાંભળી લેજો આ વાત બધાય. બે દીકરા, ચાર દીકરા કે પાંચ દીકરા હોય, કોઈ દુનિયાનો બાપ એવું બોલ્યો નથી કે મારાથી પૂરું નહીં પડે, મારાથી આ નહીં થાય, હવે હું થાકી ગયો છું, હવે મારાથી નોકરી નહીં થાય, હવે મારાથી આ ભણતરનું પૂરું નહીં પડે, હવે મારાથી આ બધું આ પરિવાર નહીં હાલે, આવું દુનિયાનો કોઈ બાપ બોલ્યો હોય તો દાખલો આપો, બોલવાનું બંધ કરી દઉં. બાપે કોઈ દી કીધું નથી. આહુડા પાડ્યા છે તો એ તો બહુ હેલા છે, પણ દુનિયાના બાપે આહુડા બહુ પીધા છે, અને આહુડા પી અને પોતાની દીકરાને એક દીકરીઓને મોટા કર્યા છે. એવો એક પ્રસંગ મને ગમે છે. બાપ ગરીબનું ફળ્યું. હા, હવે થોડી વાર ગાંઠિયા રહેવા દીજો, ખાલી 2-5 મિનિટ પૂરતા. પછી તમે તમારે અહીંથી ગાંઠિયા અને પાણી ને, કારણ કે વિષ્ણુ દાદા કહીને ગયા છે કે તમે મારી આખું મેનુ મને સાઈરામભાઈ કહેતા, દાંત કાઢતા કાઢતા બાપાએ વિદાય લીધી છે, બાપા બધાને જલસો કરાવજે, જમાડજે. અને હું ઘણી વાર કહું છું કે હવે આમ તો જીવી લીધું એને, આ ભાગ્યશાળી છે દાદા કે એની લીલી વાડી જોઈને ગયા. અમારા બધાના કીર્તનભાઈ આપણા બાપ તો એવા છે કે એને કઈ જોયું જ નથી. અટાણે આપણને એમ થાય કે આપણો બાપ બેઠો હોય તો, એ જીવતો હોય તો, એને કાંઈ નથી જોયું દુનિયામાં દુઃખ સિવાય. અને ખાલી માત્ર ને માત્ર અમારા માટે મિલકતમાં કીર્તિભાઈ આશીર્વાદની નાની એવી ગાંહડી મૂકીને ગયા છે કે મારા બાપ કાંઈ નથી દેવા જેવું. બાપના સેલા શ્વાસ હોય ને અમરીશભાઈ, દુનિયાનો કોઈ પણ બાપ લઈ લો, ચમરબંધી લઈ લો, રૂપિયા વાળો હોય કે ગરીબ હોય, એ છેલ્લી અવસ્થા હોય જ્યારે પોતાનું મોત જ્યારે સંધિયા દેખાતી હોય, તેથી એટલું યાદ રાખજો, તેથી એકની હોહો વિચારના વમણ હારે ફરતા હોય, તેથી આમ દીકરી સામી નજર જાય, દીકરા સામી નજર જાય, ઓહો કાંઈ છે નહીં, હવે તો હું જાદુ જીવીશ નહીં, પછી એના આગળ કાંઈ ન હોય. આંખ બંધ કરીને ભગવાનને એટલું કે મારા બાપ હું તો વયો જવાનો, મેં કાંઈ દીકરા ભેળું કર્યું નથી, પૈસા મિલકત કે કાંઈ બધું દેતો જાવ, પણ એ મારા બાપ આ જગતના ચોકમાં તે મૂક્યા છે, આબરૂ તું રાખજે. હું તો હવે મારી આંખ હમણાં બંધ થઈ જવાની. એ પરમાત્માને ઠપકો દેતો હોય મારી આગળ તો કાંઈ નથી. રૂપિયા હોય તો એમ કે મેં તમારા માટે 2-5 કરોડ બેંકમાં મૂક્યા છે, ICICI માં, એક્સિસ માં કે XYZ, પણ પૈસા જ ન હોય, ખોરડા ખાલી હોય, જેને 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ભેળા કરેલા ભાળ્યા જ ન હોય, એ બાપ તો એમ નો કે બેંકમાં આપણું ખાતું છે ને પૈસા પડ્યા છે. એ તો એમ કે બેટા મૂંઝાતો નહીં, ભગવાન ઉપર ભરોસો રાખીને હાલજે. અને જે બાપે કર્મ હારા કર્યા હોય તો દીકરાને ફળ મળે જ. 100%ની વાત છે. આ મોબાઈલમાં બેલેન્સ ખૂટી રહે પછી કોઈની શરમ ન ભરે, કલેક્ટર સાહેબ નો હોય, IPS નો હોય, કલાકાર નો હોય, ફોન કપાઈ જ જાય. બહુ ટૂંકી વાત છે, બહુ ટૂંકી લોજિક છે, સમજવા જેવું. આમાં આપણને કેસેટ બોલવા માંડે કે હવે તમે બેલેન્સ કરાવી લ્યો, 84 નું કે XYZ જે પણ કરાવ્યું 12 મહિનાનું પૂરું. એમ જીવનમાં કર્મ આપણું અમરીશભાઈ બેલેન્સ છે, નક્કી આપણે કરવાનું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. એ કર્મનું બેલેન્સ ન ખૂટવા દો તો આવનારી પેઢીને કોઈ દી વાંધો ન આવે, નક્કી વાત છે. એટલા માટે એવો એક ગરીબ ફળિયાનો બાપ મને યાદ આવે, હાવ ગરીબ ફળિયું. અમરીશભાઈ એક દીકરી જુવાન થઈ, સાંભળજો આ વાત, કેવી બાપની વેદના છે. અને બાપ મરે ને ત્યાં સુધી પોતાના સંતાન માટે કંઈક કરીને કરી દેવાની ભાવના રાખે, પણ એક ગરીબ ફળિયું, હાવ ગરીબ ખોરડું, કાંઈ ન મળે, પડાળમાં નળિયા ઉખડી ગયેલા. અને દીકરી મોટી થઈ એટલે ઉપાધિ મંડી થવા, પડખા મંડ્યો ફરવા. નીંદ ને આવે 3 જણા કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણા ને ત્રીજા ખટકે વેર હૈયા. નીંદ ને આવે 3 જણા કહો ને સખી કોણ. પછી ધીરે 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 દીકરી મોટી થઈ એટલે ઉપાધિ મંડી થવા, બાપને દીકરીને પરણાવી દઉં. એટલે બહુ સારું ઠેકાણું મળ્યું. મારે જે વાત કરવી છે ટૂંકમાં કહું, બહુ સાયરામ સારું ઠેકાણું મળ્યું, બહુ સુખી કર મળ્યું. આને તો એમ શું કે આપણે તો ગરીબ છીએ, પણ ઠેકાણું બહુ દીકરીના ભાગ્ય સારું મળ્યું. એટલે આમાં વેવાઈને કીધું બાપા મારી આગળ કાંઈ છે નહીં, તમે મોટી જાન લઈને આવો એનો મને વાંધો નથી, 5-25 માણસ લાવો તો, પણ મારી આગળ કાંઈ છે નહીં, હું શું તમારી વ્યવસ્થા કરી. આમો વેવાઈ ડાયો હતો, એ કે વ્યવસ્થા અમે કરશું ઉપાધિ કરોમાં. અમારે તો દીકરીની જરૂર હતી કે આવી ખાનદાન પરિવારની દીકરી મળે, બાકી ઝૂંપડા ભલે હોય. અમે એવા ઝૂંપડા જોયા છે જેમાં કોઈ દી દીવાની આશા ન હોય, પણ માની કૃપા થઈ જાય, ભગવાનની કરુણાનો વરસાદ વરસી જાય, તો ઝૂંપડામાં આપણે અંજવાળા થતા જોયા છે. એટલે જાન આવી, પરણીને દીકરીને જાન પાછી વહી ગઈ. પ્રસંગ બહુ મોટો છે, કલાક સુધી કદાચ લાંબો કરવો થાય, પણ દીકરીની જાન પરણીને વહી ગઈ. થોડોક સમય થયો, દીકરી આંટો આવી, પોતાના બાપને ખંભે હાથ મૂકીને કીધું બાપુ સાંભળજો બાપ કેવો છે. વિષ્ણુ પ્રસાદનો ફોટો છે એટલે મને બાપ યાદ આવ્યો. જગતમાં કેટલું સમર્પણ બાપનું, કેટલો ત્યાગ. કે બાપુ હવે મજૂરી ન કરો, બાપ તો છૂટક દાડીયું કરે, ગામમાં રાહત કામના કામે જાય, બીજે તરીકે પાવડા પછાડવા જાય, કારણ કે હતું ને એક જ દીકરી હતી, દીકરો તો હતો ને, દીકરી વહી ગઈ. એટલે કીધું બાપુ હવે મજૂરી ન કરો, હું બહુ સુખી છું તમારા આશીર્વાદથી.
તમે જે ઘરે પરણાવ્યું તો બહુ સુખી છે. બાપુ જરૂર પડે તો હું તમને 5-25 નો ટેકો રાખીશ, પણ બાપુ હવે મજૂરી કરો. આટલું કઈ દીકરી વહી ગઈ. અમરીશભાઈ વળી 1 વર્ષ થયું દીકરીને તો મારો બાપ શું કરતો હશે, માં તો હતી નહીં. મેઘાણીએ આલડું લખ્યું હતું કે જનીનના હૈયામાં પોઢનતા પોઢનતા અમે પીધો કસુંબીનો રંગ. મારી બેનીના કંઠે નીતરતા હાલડામાં મેઘાણીને કોઈ પૂછ્યું કે કોણ બેન, હાલડું માં ગાય, હાલડું દાદી માં ગાય. તમે તો બેન નું કીધું ત્યારે મેઘાણીએ બહુ સારો જવાબ આપ્યો હતો. એ કે ભાઈ 1.5 વર્ષનો વરહદીનો ભાઈ હોય, 12-13 વર્ષની બેન મોટી હોય અને માં ને બાપ બે વયા જાય નહીં. કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે મારે ઊંચો આબ ઝકે ધર નીચે ગોકળના ધણી. દુનિયામાં માય ન હોય, સાયરામ બાપય ન હોય દુનિયામાં. પછી 12 વર્ષની દીકરી પોતાના 1 વર્ષના ભાઈને મોટો કરવા માટે થઈ અને માં બની જાય છે. બેન બેન નથી રહેતી. એ પોતાના ભાઈને, નાના એવા ભાઈને પોતાની બેન માનો પ્રેમ મંડે છે દેવા. મારી બેનીના કંઠે નીતરતા હાલડે મેં તો પીધો કસુંબીનો હાલડા મંડે નાખવા. અને ધીરે 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 વરહદીના ભાઈને કાપમાં તેડી મોટો કરતી 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 12 વર્ષની દીકરી મોટી હોય, પણ માનો પ્રેમ છે એ દીકરી પોતાના ભાઈને આપે છે. કીર્તિદાનભાઈ સાંભળજો કેવી વ્યથા છે આપણી, કેવી કથાઓ આપણી છે. બેન પોતે બેન નથી રહેતી. એ બેન પોતાનો ભાઈ જુવાન થાય ને માયા હતા ત્યાં સુધી માં બની જાય છે. અને ભાઈ પોતાનો જુવાન થાય પછી પરણાવીને પછી હારે જાય. કેટલી દીકરીઓ આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના દાખલા છે કે પોતાના મા બાપ ન હોય અને પોતાના ભાઈને, સાંભળી લેજો, પોતાના ભાઈને માનો પ્રેમ આપીને દીકરીઓ પરણાવીને ગઈ હારે. આવી દીકરીઓ હારે જાય તેદીનું દુઃખ બહુ લાગે. અને આવી દીકરી વળતી આવી પોતાના બાપને જોયો મજૂરી કરતા, એટલે કીધું બાપુ આ મૂકી દો, હવે કાંઈ જરૂર નથી તમારે પૈસાની. પાઘડી બાંધતા પેલા, અટાણે બધા હવે આપણે આ બધું સમય પ્રમાણે સુધારો. પેલા પાઘડીયું બાંધતા, માથે પાઘડી ન હોય, રૂમાલ બાંધ્યો ન હોય તો અપશુકન ગણાતા. આવો એક સમય હતો. અને બાપ મજૂરીએ ગયેલો. એ જમાનામાં રાહત કામ હાલતા હતા બધા સરકારી, જે પણ તરીકમને પાવડો લઈને વિયો ગયેલો અને ગાડી લઈને દીકરી આવી ગામમાં અને આવીને કીધું કે દરવાજે તાળું મારેલું. જીલુદાનભાઈ આવીને કીધું મારો બાપ ક્યાં છે? એટલે કોકે કીધું હજી એ તો ક્યાં મૂકે છે કામ. એટલે દીકરી ગોતતી ગોતતી બાપને ગઈ. સાંભળજો આ બાપનું તપ કેટલું છે. ગોતતી ગોતતી કે બાપ તો મજૂરી કરતા હતા, બત ભરી લીધી બાપને. દીકરી તો સુખી ઘરમાં હતી. મંડી દર્દ આહુડા મંડે પડવા આંખમાંથી. બત ભરી લીધી બાપને. બાપુ મેં ના પાડી તમને કે મૂકી દો, તમારી દીકરી શું, તમારા આશીર્વાદથી સુખી જો જરૂર પડે તો હું 5-25 ટેકો આપી. બાપુ હવે તમે મજૂરી કરો ને એ મારાથી જોયું નથી જાતું. દીકરી બાપને ઘરે લઈને આવી, તાળું ગાડ્યું, ઘરમાં બાપ દીકરી બેઠા. હતું તો નહીં પરિવારમાં કોઈ અમરીશભાઈ. એટલે 1-2 કલાક દીકરી બેઠી આંટો મારવા આવીને હાલતા ટાણે. સાંભળજો બાપ કેટલું કરીએ કે સંતાન માટે. હાલવાનું ટાણું થયું એટલે દીકરી કીધું બાપુ આજ પછી મારા ગળાના હમશે, મજૂરી કરતા નહીં, ક્યાંય જાતા નહીં. બેટા હવે નહીં જાવ, હવે નહીં જાવ. તે હમ દઈ દીધા એટલે આજ પછી મારા પગમાં નેવળ નખાઈ ગયા, હવે મજૂરી કરવા નહીં જાવ. પણ સાંભળ ને બાપ, શું બાપુ કઈક લેતી જા ને મારા હાથમાં. અરે બાપુ પડાળમાં નળિયા નથી અને તમે હજી મને દેવા માટે તલખો છો. બાપુ મારે કાંઈ નથી જોતું. સાંભળજો દીકરી અને બાપનો પ્રેમ કેવો હોય, દીકરા અને બાપનો પ્રેમ કેવો હોય, પરિવાર ઉપર બાપના આશીર્વાદ કેવા હોય, એનો આ પ્રસંગ. પાઘડી બાંધેલી સાયરામભાઈ માથે, દીકરીને ફળિયામાં ઉભી રાખીને બાવડું ઝાલ્યું, બેટા નહીં કરું મજૂરી, પણ આજ મને કઈ બોલતી ને, તને મારા ગળાના હમ છે, આજ આપું લેતી જા. પણ બાપુ શું તમારી આગળથી લઉં? તમે તો ત્રિકમ ને પાવડા પછાડીને તમારા હાથ સામું મારાથી નજર નથી થતી અને તમે એમ કહો છો કે આપું. બાપુ તમને મેં મારા ગળાના હમ દીધા, હવે મજૂરી કરતા નહીં. બાપ દીકરી રગજગ કરે છે અને ત્યાં માથેથી ફેંટો બાંધેલો, પાઘડી બાંધેલી, એ પાઘડીનો વળામ છૂટો કર્યો. ભાઈ આહા શું સમજદારી છે માણસોની. પાઘડીનો વળામ છૂટો કર્યો એટલે જે રૂમાલ બાંધ્યો તો માથે બાંધવાનો ફેંટો હતો આમ છૂટો કર્યો. એક એક વળામ છૂટા ફળિયામાં કરતો જ. હામી દીકરી ઉભેલી, આ બાજુ બાપ ઉભેલો ગરીબ ફળિયામાં. સાંભળજો ગરીબ ફળિયાનો માહોલ કેવો હોય ને રૂપિયા વાળાનો કેવો હોય, કોક દી અનુભવજો. આ રૂપિયા વાળાના ફળિયામાં વાઇબ્રેશન સાલા આવે, ખાવું ગમે, હાલવું ગમે, બોલવું ગમે, ઉઠવું ગમે. અને પૈસા ન હોય ને એની પીડા જોજો તમે. આપણી કહેવત છે વડીલોની કે અસેત ગાંડી ને સટ ડાય છે. રૂપિયા વાળો માણસ બોલે ને એટલે બધા માને સાલા એનું. એ પાછો તમે આખા ઘરે ભેળા કરીને નક્કી કર્યું હોય કે આપણે કાલે આપણા દીકરા ભાવેશના લગ્નમાં જમવાનું આટલું મેનુ રાખવાનું અને બધું કમ્પ્લીટ થઈ ગયું. એમાં કોઈ રૂપિયા વાળો માણસ બીએમમાં કે રેન્જ રોવરમાં ઉતરે અને આવીને એમ કે નહીં આમાં એકચ્યુઅલી 1-2 આઈટમ વધારી દો, એટલે 10-15 જણા જે નક્કી કરવા બેઠો એમ ભડના દીકરા કોઈ ન બોલે. શું કામ? એ પૈસા વાળા છે, એનું માન રાખવું પડે, નાનો પડે એને ખોટું લાગી જાય. અને ગરીબ માણસ હોય ને તો એને કોઈ ગનકારે નહીં. એટલે આપણા વડીલો એમ કહેતા અસેત ગાંડી છે અને સેટ ડાય છે. જેને રૂપિયા ન હોય ને દુનિયા ગાંડો ગણે છે અને પૈસા વાળા દુનિયા બહુ ડાયો ગણે છે. કોક દી અનુભવ હોય ને પૂછી લેજો. એ વડીલોની કહેવત મને હજી યાદ છે, અસેત ગાંડી અને સત ડાય છે. અને હવે સાંભળજો, આ અસેતના ફળિયામાં બાપ ને દીકરી બે ઉભા છે. અમરીશભાઈ કાંઈ નથી આયા. માથેથી આમ રૂમાલના પાઘડીના વળ ઉતારતો જાય, એમાં 2ની નોટ ને રૂપિયાની નોટ ને 5ની નોટ ને પાઘડીના વળમાંથી પડતી જાય.
હા ભણજો આ બાપની વેદના જુઓ તમે સાઈરામભાઈ, જેની આગળ કાંઈ નથી એ બાપ મજૂરી કરતો કરતો પૈસા ભેળા કરે. હવે મૂકવા ક્યાં? તેજુરી હોય પૈસા ઘરમાં મુકાય, હારો પટારો હોય પૈસા ઘરમાં મુકાય. બાપે નક્કી કર્યું પાઘડીના વળ છે ને વળમાં પૈસા ભેળા કરું. પાઘડીના વળમાં 2 ની નોટ, રૂપિયાની નોટ, 5 ની નોટ મૂકતો 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 ફેંટો બાંધેલો અને દીકરી હાલતી થઈને પાઘડી ફળિયામાં આટા વિટોળતો જાય, ઉખાડતો જાય અને એક એક આટે પૈસા પડતા જાય. 5 ની નોટ, રૂપિયા, એ જમાનામાં કેવા પૈસા હોય એ બધા પૈસા. આટલો ઢગલ્યો થયો પૈસાનો, રૂપિયાની 2 ની 5 ની નોટનો પૈસાનો ઢગલ્યો થયો. પાઘડી ઉતારી નાખી માથામાંથી અને દીકરીના માથે હાથ મૂકીને એટલું કીધું કે મારા બાપ, ગરીબ કહેતો હોય ભલે, રૂપિયા વાળો કહેતો હોય ભલે, ગમે એમ તો તારો બાપ શું. અને દીકરીની આગળ જિજ્ઞેશ દાદા બાપ લેતા રૂડો ન લાગે. દીકરીનો કરિયાવર તો જીવનભર બાપ મજા આવે ત્યાં સુધી કરી હતી. એની કોઈ વય મર્યાદા કે એની કોઈ એવી બાંધણી ન હોય કે કદાચ 2 વર્ષ પછી કરિયાવર ન થાય, એ તો જીવે ત્યાં સુધી દીકરીને આપી શકો. બેટા હવે ના પાડતો તને મારા ગળાના હમ આપું છું. પાઘડી ઉતારી એમાંથી જેટલા પૈસા પડ્યા ફળિયામાં એનો ખોબો ભરી અને ગરીબ બાપ પોતાની દીકરીના હાથમાં મૂકે છે કે લે બેટા, આ તારા ગરીબ બાપની મૂડીને તારા માથા ઉપર ચડાવી લેજે. આ દુનિયામાં બાપ જ કરી શકે, કોઈની તાકાત નથી કે આટલો પ્રેમ પરિવારને કોઈ કરી શકે. અને એટલા માટે આ છંદમાં માયભાઈ લખ્યું છે, શું કીધું કે કાળી મજૂરી કોકની કાયમ ઉઠીને કરે. સાઈરામભાઈ તમે ભાગ્યશાળી છો, આખો પરિવાર ભાગ્યશાળી છો કે એમનું સપનું હતું વિષ્ણુ પ્રસાદ દાદાનું સાઈરામને કલાકાર બનાવો અને એનું સપનું તમે પૂરું કર્યું છે. એકવાર સાઈરામને તાળીઓથી વધાવી લો. બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો જનની કાઉ જણા એનું વરવું લાગે વેરડા. બાપના કેડે તો દીકરો નો હાલે તો દુનિયામાં હાલે કોણ? એ સપનું તમે પૂરું કર્યું છે. મહેનત તો તમારે કરવી પડી હશે કે મારા બાપને સપનું છે કે હું કલાકાર બનું, હું આ ભજનને જીવતું રાખું, હું હરવાણીને જીવતી રાખું. એ સપનું તમે પૂરું કર્યું છે. એ બાપના આત્માને શાંતિ કાયમ મળવાની. પણ કાળી મજૂરી કરીને જે દીકરા માટે મહેનત કરે છે એવો બાપ, એના માટે આ છંદમાં કીધું ભરે. સાઈરામભાઈ હવે સાંભળજો, કોઈ કાંઠલો જાલી લે ને, કાંઠલો જાલીને અપમાન કરે ને તો ગમ ખાઈ જાય. શું કામ ગમ ખાઈ જાય? કે મારો પરિવાર હેરાન થઈ જાય. એટલે આમ આહુડા પાડી ખૂણામાં આમ અવળું ફરી અને ક્યાંક 5-25 મણા વાસળે અપમાન થયું હોય ને તો આપણો તમારો મારો બધાયનો બાપ, જેના બધાયના માવતર જેને જીવે છે એના માટે સાંભળજો. તો એમ ન કહેતા કે તમારા બાપને કોઈ કાંઠલો જાલીને 2 આમ કહી દીધું તો એટલું યાદ રાખજો કે ક્યાંક ગમ ખાઈને 2 ડગલા પાછો એટલા માટે વળ્યો છે કે હું એક ભૂલ કરું ને મારા પરિવારને ભોગવી પડે એટલે આજ મારો સમય નથી. આ બાપ કરીએ કે આજ આ સહન કરવાના આ ઝેરના ઘૂંટડા, અપમાનના ઘૂંટડા જો દુનિયામાં કોઈ પીવે તો બાપ પી શકે. અને બાપ માટે જેટલું બોલો એટલું થોડું પડે. કારણ કે મેં પહેલા કીધું અને છેલ્લે કહી દઉં, આહુડા પાડવા બહુ હેલા છે. મારું તમારું હયું હળવું થઈ જાય, હિબકામ ભરીને રોઈ લે ને હયું હળવું થઈ જાય અમરીશભાઈ. પણ આહુડા પીવા ને એ તો બહુ અઘરા છે. એ તો બાપ જ પી શકે, બીજાની તાકાત નથી દુનિયામાં. એટલા માટે મને યાદ એટલા માટે આજ હું શબ્દોથી ભાઈ શંકર દાદાને પણ શ્રદ્ધાંજલિ આપું. જિગ્નેશ દાદા ના પૂજ્ય બાપુ ત્યારે પણ ડાયરામાં આપણે બધાએ શ્રદ્ધાંજલિ દેવા માટે બધાએ જે એમ જેને જેને દુનિયામાં બાપ ખોયા છે એ બાપના પ્રેમ જેને નથી મળ્યા. કીર્તિદાનભાઈ તમે ભાગ્યશાળી છો અને રાગે ભાગ્યશાળી છે કે એને બાપનો ખોળો મળ્યો અને બાપનું હેત મળ્યું, બાપના પ્રેમ મળ્યા છે. આ ભાગ્યશાળી માણસને મળે. અને જેને બાપના પ્રેમ નથી મળ્યા ને પરિવારને પૂછો તો હજી ક્યાંય ખૂણામાં આહુડા પાડી લે, ઓહો મારો બાપ હોત તો, મારો બાપ હોય તો. આ વેદના આપણે બધા જાણી છીએ અને બાપે જેટલું કર્યું છે એટલું દુનિયામાં કોઈ કરે નહીં. એટલા માટે આ છેલ્લા છંદમાં બધાને સાંભળવા છે. ત્યારે ભરે સોરું તની ચિંતા
માફ છે મમતાળું છે એમ માવડી પણ બાપ તો ઈ બાપ છે મારો બાપ તો ઈ બાપ છે આવો પધારો રાજભા આશા રાખું છું આ છંદ ઉપર તમે ધ્યાન આપજો બાપ માટે આ છંદમાં બહુ શબ્દો કીધા છે. બીજી વાર સાઈરામભાઈ શું કીધું આ બાપ માટે કાળી મજૂરી કોકની કાયમ ઉઠીને એ કરે પરિવાર ફરજું પાળતો ભરપેટ પૌના એ ભરે સાંભળજો સોરું તણી ચિંતા ઘણી સોરું તણી છેલ્લી અવસ્થા હોય તો પોતાના દીકરાની ઉપાધિ થતી હોય સોરું તણી ચિંતા ઘણી ઉત્પાત મનમાં અણમાપ છે એટલા બધા ઉત્પાતો અંદરથી ઉતરતા હોય મારા સાઈરામનું શું થવાનું મારા અમિતનું શું થવાનું મારા કિશનનું શું થવાનું આ ઉપાધિ બાપની છેલ્લી ઘડી હોય એટલા માટે આ કડી મને યાદ આવી સોરું તણી ચિંતા ઘણી ઉત્પાત મન અણમાપ છે મમતાળું છે એમ માવડી પણ બાપ તો બાપ છે પણ બાપ તો ઈ બાપ છે આને પ્રેમ જ કહેવાય કેટલો દીકરાને બાપ પ્રેમ કરતો હશે ખબર પડી ને તમારા રામને 14 વર્ષનો વનવાસ ને મારા ભરતને ગાદી તા તો ખોળ્યું ખાલી કરી દીધું મારો રામ ન હોય આ બાપને દીકરાનો પ્રેમ છે આવો જ પ્રેમ છે એટલે આપણે દાખલા દેતા હોય શું કીધું આમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે આજ્ઞા પિતાની પાળવાયું વિકટવન માં જયું છે જાગી સુતો વૈભવતણા સીતાને સહવાસમાં મારા દેશની આવી આરી રામણી અમર છે ઇતિહાસમાં આઈ અમર છે ઇતિહાસમાં આઈ અમર છે ઇતિહાસમાં કલાકાર બધા બાકી મને કહું તૂટે એમ થાય આંતરડા કાઢીને આપતો જાવ યાર કારણ કે દુઃખમાં ભાગીદાર થાય ને એ જ સાચો ભાઈ બનશે યાર ત્યારે છેલ્લી કડીમાં સંભારમ
ગોકુળ આવો ગિરધારી રે મારા 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 ગોકુળ આવો